આજે અમે સુરત લોકસભાના મતદાતાઓ તરીકે સુરત લોકસભાની સીટ ઉપર જેવી રીતે ભાજપને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે અમે આ આખી ષડયંત્રની અંદર જે ગુનાહિત કૃત્ય બન્યું છે એના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટરશ્રીને મળવા માટે આજે અમે આવ્યા છીએ. કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ રજૂ કર્યું છે એ ફોર્મ ઉપર કલેક્ટરશ્રીએ, ચૂંટણી અધિકારીશ્રીએ એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં દરખાસ્તકર્તાઓની સાઈન જે છે એ ખોટી છે. એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજૂ કરવું, ખોટી સાઈનો સાથે ફોર્મ રજૂ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી, દરખાસ્ત કરનારાઓએ સાચી સાઈન કરી અને પછી ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે કે આ જે સાઈનો છે અમારી નથી, તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય, તપાસ થાય અને ફોજદારી કલમો મુજબ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. આવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને, ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છે. સુરતની અંદરની આ ઘટના આઝાદ ભારતની પહેલી ઘટના છે. જો આવી જ રીતે તમામ સીટો ઉપર વિરોધી ઉમેદવારોની સાથે ષડયંત્ર રચીને અથવા તો એમને લાલચ આપીને બેસાડી દેવામાં આવશે તો ચૂંટણી પ્રક્રિયાનો કોઈ મતલબ રહેતો નથી, લોકતંત્રનો કોઈ મતલબ રહેતો નથી. આ ઘટનાની અંદર ભાજપે ખુશ થવાને બદલે, ઉત્સવ મનાવવાને બદલે આપણા સુરત અને દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. લોકશાહી ખતમ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે એનું પ્રયોગ આજે સુરતમાં થયો છે, એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છે.